નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ 3 મધ્યવર્તી સ્થિતિના માપ. આજે આપણે આપણા લેક્ચર નંબર 3 છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે અસતત આવૃત્તિ વિતરણની રીતે મધ્યક કેવી રીતે મેળવી શકાય એનો આપણે સરસ રીતે અભ્યાસ કરેલો. એક દાખલો અવર્ગીકૃત માહિતીમાં તમને ગણવા માટે પણ આપણે આપેલો. આજે આપણે સતત આવૃત્તિ વિતરણમાં મધ્યક કેવી રીતે મેળવી શકાય, બે રીતે, ટૂંકી રીત અને ધારેલ મધ્યકની રીત, બંને રીતનો આપણે ઉપયોગ કરી અને આપણે દાખલો જોઈશું. બરાબર. હવે આપણી પાસે રકમ માની લો કે આવી છે કે વર્ગ આપણને આપેલા છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 અને 50 થી 60. આ આપણને વર્ગ આપેલા છે. આવૃત્તિ સંખ્યા FI આપણને આપેલા છે 3, 8, 4, 3, 12 અને 18. આવી રીતે આપણને આવૃત્તિઓ સંખ્યા આપેલી છે. હવે સતત આવૃત્તિ વિતરણ છે એટલે કે વર્ગ લંબાઈ છે. જો તમારે સીધી રીતે દાખલો ગણવો હોય તો સૂત્ર તમને ખ્યાલ છે સિગ્મા FI ના છેદમાં n. આ આપણું બેઝિક સૂત્ર છે વર્ગીકૃત માહિતીમાં સતત આવૃત્તિ વિતરણમાં. તો મેં તમને લાસ્ટ લેક્ચરમાં જ કીધેલું કે તમે સૂત્રને તોડી નાખો ને એટલે કોલમ કઈ બનાવી ખબર પડી જાય. સૂત્ર છે x બાર બરાબર સિગ્મા FI છેદમાં n. ચાલો n તો આપણી પાસે છે, આવૃત્તિઓનો સરવાળો. આ આવૃત્તિઓ જે છે એનો આપણે સરવાળો કરીશું એટલે આપણને n ની કિંમત તો મળી જાય. હવે અહીં અંશમાં જુઓ તો સિગ્મા એટલે સરવાળો, FI એટલે કે FI નો ને XI નો બેનો ગુણાકાર કરવાનો છે. તમારી પાસે FI છે તો કે હા, તમારી પાસે XI તો કે નથી. નો હોય તો કાંઈ નહીં. XI માટે આપણી પાસે મધ્ય કિંમત શોધવા માટેનું સૂત્ર છે ઉર્ધ્વ સીમા પ્લસ અધઃ સીમા ભાગ્યા 2. તમે 10મા ધોરણમાં પણ આ જ વસ્તુ કરેલી હશે. હું તમને ફરીથી રિપીટ કરી દઉં. મધ્ય કિંમત શોધવા માટે પહેલાં 0 પ્લસ 10 એટલે 0 અને 10 એટલે કેટલા થાય તો કે 10. 10 ને 2 વડે ભાંગો એટલે કેટલા થાય તો કે 5. બીજા વર્ગ માટે 10 અને 20 એટલે કેટલા થાય 30. 30 ને 2 વડે ભાંગો એટલે કેટલા મળે 15. જોઈ લેવાનું પહેલા કે સતત આવૃત્તિ વિતરણ છે, પહેલા વર્ગથી માંડીને છેલ્લા વર્ગ સુધી વર્ગ લંબાઈ સમાન છે કે નહીં એ ચેક કરી લેવાય. 0 થી 10 એટલે વર્ગ લંબાઈ કેટલી થઈ 10. 10 થી 20 એટલે વર્ગ લંબાઈ 10. 20 થી 30 એટલે વર્ગ લંબાઈ 10. 30 થી 40 એટલે વર્ગ લંબાઈ 10. 40 થી 50 એટલે વર્ગ લંબાઈ 10. 50 થી 60 એટલે વર્ગ લંબાઈ 10. તો પહેલેથી માંડીને છેલ્લા વર્ગ સુધી વર્ગ લંબાઈ છે એ કેવી છે સમાન છે. તો કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. તમે પહેલા અને બીજા વર્ગની મધ્ય કિંમત તમે ગોતી લ્યો કે ભાઈ 0 વત્તા 10 એટલે 10, 10 ભાગ્યા 2 એટલે 5, 10 ને 20 30, 30 ભાગ્યા 2 એટલે 15. પછી દરેક જગ્યાએ આ વસ્તુ તમારે કરવા જવાની જરૂરિયાત નથી, કારણ કે સમાન વર્ગ લંબાઈ છે. કેટલી વર્ગ લંબાઈ છે તો કે 10ની વર્ગ લંબાઈ છે. તો હવે કંઈ જ કરવાનું નથી, આમાં 10 10 ઉમેરતા જવાના છે. 15 ને 10 કેટલા થાય 25. 25 ને 10 કેટલા થાય 35. 35 ને 10 કેટલા થાય 45. અને 45 ને 10 કેટલા થાય 55. 10 10 એટલા માટે ઉમેરતા ગયા કારણ કે આપણા જે વર્ગ માટેની વર્ગ લંબાઈ છે એ કેટલી છે 10. યાદ રાખજો, જો સમાન વર્ગ લંબાઈ હોય તો જ આ વસ્તુ શક્ય છે, બાકી આ વસ્તુ શક્ય નથી. એ યાદ રાખજો. આપણે એક દાખલો અસમાન વર્ગ લંબાઈનો પણ જોશું એટલે તમને ઓટોમેટિક કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે કે આમાં ખરેખર શું કરવાનું થયું છે. બરાબર. હવે આપણે વિચારીએ તો આપણી પાસે XI ની કોલમ છે એ તૈયાર છે.
આપણા સૂત્ર મુજબ સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં એન છે। હવે એફઆઈ આપણી પાસે છે, એક્સઆઈની કોલમ આપણે બનાવી નાખી છે, એટલે હવે આપણે કોલમ બનાવવાની થશે એફઆઈ એક્સઆઈ, જેને તમારા પાઠ્યપુસ્તકમાં એફએક્સ પણ કહે છે। હવે આપણે આપણા મૂળભૂત નિયમ પર આવી જઈએ। 11-12 કોમર્સમાં કેલ્ક્યુલેટરની આપણને છૂટ છે, એટલે આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરશું। બહુ નાની રકમ હોય તો મોઢે કરી નાખશું, બાકી જોખમ લેવાનું નથી, કારણ કે એક જગ્યાએ ભૂલ થાય એટલે આખા દાખલાના ભૂકા બોલી જાય, એ આપણે કરવાનું દેતું નથી। 3, 5, 15, 15 અઠ્ઠા 120, 25 ગુણ્યા 4 એટલે 100। ન આવડે તો કેલ્ક્યુલેટર પર 25 ગુણ્યા 4 કરીને બરાબરની નિશાની દબાવી દેવાની। 35 ગુણ્યા 3, હું કેલ્ક્યુલેટર જ વાપરું છું જેથી કરીને તમને પણ ખ્યાલ આવે। તમારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ ફરજિયાત કરવાનો છે। જો અહીંયા 45 ગુણ્યા 12 બરાબર મોઢે કરી શકીએ પણ ભૂલ થવાની ચાન્સીસ રહે। 45 ગુણ્યા 12 એટલે 540। હવે 18 ગુણ્યા 55 જુઓ કેવડી રકમ છે। આપણે મોઢે ગણતરી કરવાની નથી, કેલ્ક્યુલેટરનો જ ઉપયોગ કરવાનો છે। 55 ગુણ્યા આપણે 18 કરશું એટલે આપણી પાસે આવશે 990। હવે આપણી પાસે એફઆઈ એક્સઆઈ તૈયાર છે, એનો સરવાળો કરીશું એટલે આપણને શું મળશે તો કે સિગ્મા એફઆઈ એક્સઆઈ। આનો સરવાળો કરવાનો છે, કરીએ। 15 પ્લસ 120 પ્લસ 100 પ્લસ 105 પ્લસ 540 પ્લસ 990 1870। એ આપણા માટે શું બને તો કે સિગ્મા એફઆઈ એક્સઆઈ। હવે સિગ્મા એફઆઈ એક્સઆઈ એટલે કે અંશ આપણી પાસે રેડી છે। હવે આપણે જરૂરિયાત કોની છે તો કે છેદની। છેદમાં કોણ છે તો કે એન। એન એટલે શું તો કે આવૃત્તિઓનો સરવાળો। હવે આવૃત્તિઓનો સરવાળો આપણે કરીએ તો 3 પ્લસ 8 પ્લસ 4 બરાબર 3 પ્લસ 8 પ્લસ 4 પ્લસ 3 પ્લસ 12 પ્લસ 18, એટલે આપણી પાસે આવૃત્તિઓનો જે સરવાળો છે એ આપણને મળ્યો 48। હવે કંઈ કરવાનું નથી, ફક્ત સૂત્રમાં કિંમત મૂકવાની છે। સિગ્મા એફઆઈ એક્સઆઈ 1870 મળ્યા છે અને આવૃત્તિઓનો સરવાળો એનની કિંમત આપણી પાસે છે 48 એટલે કે 48। હવે 1870 અને 48 બેયનો શું કરવું પડશે ભાગાકાર। 1870 ભાગ્યા 48 એટલે 30 પોઈન્ટ, સમજો ખાસ અહીંથી 30.958 અને પછી 3 3 3 3 છે, પોઈન્ટ પછી 3 કે 4 આંકડા જ આપણે લખવાના રહીએ। હવે અહીંથી ખાસ સમજજો, કારણ કે 12મા ધોરણમાં આ જ વસ્તુ તમારા માટે બહુ મહત્વની હશે અમુક પ્રકરણોમાં। પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો એટલે કે આ 8, પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો 5 કે 5 કરતાં મોટો હોય તો બીજો આંકડો છે ને એ હંમેશા એક પોઈન્ટ વધી જાય છે। અહીંયા 8 છે એટલે એની પહેલાનો આંકડો કયો છે તો કે 5, તો 5 છે એ શું થઈ જશે 6, એટલે ફાઇનલ આન્સર x બાર બરાબર 30.96, 96। અહીંયા 95 છે પણ મેં કેટલા લખેલા છે 96 લખેલા છે, કારણ કે ત્રીજો આંકડો છે એ કોણ છે તો કે 8 છે, એટલે બીજો આંકડો એક પોઈન્ટ વધારવો પડે। 5 હોય તો 6 થાય, 6 હોય તો 7 થાય, 7 હોય તો 8 થાય। એટલે યાદ રાખજો, હંમેશા પોઈન્ટ પછી તમે ભાગાકાર તમે જ્યારે ક્યારે પણ કરો ત્યારે પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો જો 5 કે 5 કરતાં વધુ હોય તો બીજો આંકડો છે એ હંમેશા એક પોઈન્ટ વધી જાય છે। એટલે અહીંયા તમારા માટે ફાઇનલી મધ્યક જે છે એનો જવાબ x બાર બરાબર 30.96 રહેશે। આ સતત આવૃત્તિ વિતરણમાં આપણે સીધી રીતે દાખલો ગણ્યો,
1 મિનિટનો સમય આપું છું, જોઈ લ્યો તમને ક્યાંય પણ કોઈ સ્ટેપ ન સમજાયું હોય, બરાબર, તો એક વખત ખાલી દાખલા ઉપર નજર ફેરવી જાઓ. સૌથી પહેલાં આપણે મધ્ય કિંમત ગોતી, બેનો સરવાળો ભાંગ્યા 2, સમાન વર્ગ લંબાઈ હતી એટલે જેટલી વર્ગ લંબાઈ હતી એટલા આપણે ઉમેરતા ગયા એટલે આપણી પાસે xi કોલમ તૈયાર થઈ ગઈ. પછી આપણે fi ને xi બેનો શું કરી નાખ્યો? ગુણાકાર. આગળ વધી ગયા. આ આપણા માટે શું હતું? સીધી રીત હતી, બરાબર. સીધી રીતે આપણે દાખલો ગણ્યો. હવે આ જ દાખલો માની લ્યો કે આપણે ટૂંકી રીતે ગણવો હોય, એટલે કે FIDI વાળી રીતનો ઉપયોગ કરીને ગણવો હોય તો પણ આપણે ગણી શકીએ છીએ. કેવી રીતે ગણાય જોઈ લઈએ એ જ દાખલાનો ઉપયોગ કરીને. રકમ આપણે આ જ રાખીશું, એમાં આપણે કોઈ ફેરફાર કરશું નહીં. વર્ગ અને સંખ્યા એની એ જ છે, એમાં આપણે કોઈ પ્રકારનો ફેરફાર કરેલો નથી. હવે આપણે વિચારીએ તો તમને પ્રશ્ન થાય કે તો આ xi મધ્ય કિંમતની કોલમ તમે કેમ રાખી મૂકી? યાદ રાખજો, સીધી રીત હોય કે વિચલનની રીત હોય કે ધારેલ મધ્યકની રીત હોય, આપણે xi ની કોલમ તો જેમ બનાવીએ છીએ એમ જ આપણે બનાવવાની છે. એમાં કોઈ પ્રકારનો ફેરફાર કરવાનો થતો નથી. હવે આનું નામ જે છે એ ધારેલ મધ્યકની રીત છે. એનું સૂત્ર છે a પ્લસ સિગ્મા FIDI છેદમાં n ગુણ્યા c. એક એક ચલ વિચારીએ. એ એટલે કોણ? તો કે ધારેલો મધ્યક. લાસ્ટ લેક્ચર યાદ કરો. લાસ્ટ લેક્ચરમાં આપણે અવલોકનો એટલે કે xi આપણને જે આપેલા હતા એમાં આપણે એ ધારેલો હતો અને મેં તમને ત્યારે શોર્ટકટ શીખવાડેલો જ હતો કે તમને મજા પડે ત્યાં તમે એ ધારો, એનાથી જવાબમાં કોઈ દિવસ કોઈ પ્રકારનો ફેર પડશે નહીં. આ તમારા મગજમાં એક ફિટ કરીને રાખો. પણ બને ત્યાં સુધી વચ્ચે એ ધારવાથી ફાયદો શું થાય? સતત આવૃત્તિ વિતરણની વાત કરું છું કે જેટલા ઓછા માઇનસ આવે ને એટલા આપણા માટે ફાયદાકારક દે. કારણ કે માઇનસ જેટલા વધુ આવે એટલા આપણે માઇનસ પ્લસ માઇનસ એવું યાદ રાખતું જવું પડે. સૌથી પહેલી કોલમ આપણે બનાવીએ ડી બરાબર xi માઇનસ a ના છેદમાં c. આવું થઈ શકે, પણ હું c લખતો નથી અત્યારે. એની પાછળનું કારણ હું તમને હમણાં સમજાવીશ. હવે માની લો કે આપણું સૂત્ર શું છે? તો કે ડી બરાબર xi માઇનસ a ના છેદમાં c તમે લખો એટલે જેટલી વર્ગ લંબાઈ છે એના વડે તમારે ભાંગતું જવાનું. પણ જ્યારે સમાન વર્ગ લંબાઈ હોય ત્યારે હું તમને જે શોર્ટકટ આપું એ તમે મગજમાં રાખો. તમે એ ક્યાં ધાર્યો છે? તો કે 25ની સામે એ ધાર્યો, ત્યાં મૂકી દો 0. ઉપર જાવ એમ માઇનસ આપો, નીચે જાવ એમ પ્લસ આપો. કેવી રીતે? તો કે -1 -2 1 2 અને 3. બીજું કંઈ કરવાની જરૂરિયાત છે જ નહીં. તમે એમ કહો કે આ તો ગોખણપટ્ટી છે. ખરેખર ગોખણપટ્ટી નથી, આ નિયમ અને શોર્ટકટ બંને છે. તમને હું સાબિત કરીને દેખાડી દઉં. ડી શોધવા માટેનું સૂત્ર શું છે? તો કે x માઇનસ a ના છેદમાં c. હા કે ના? x એટલે આ બધા અવલોકન, a એટલે આપણો ધારેલો મધ્યક કોણ છે? 25 અને c એટલે આપણી વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ એટલે શું થાય? તો કે c. આપણે 10મા ધોરણથી ધારીએ છીએ એટલે અહીંયા આપણા માટે વર્ગ લંબાઈ c બરાબર કેટલા છે? તો કે 10. એટલે આપણે શું કરવાનું છે? તો કે x માઇનસ a એટલે કે આ x માંથી a બાદ કરતો જવાનું, 10 વડે ભાંગતા જવાના. મતલબ તો આવો થાય ને, x માઇનસ a છેદમાં c એટલે કે x માંથી a બાદ કરી નાખો અને એને c વડે ભાંગો. c એટલે કોણ? તો કે વર્ગ લંબાઈ. એના બરાબર કેટલા છે? તો કે 10. જુઓ તો, ચેક કરો તો. આ x છે આખી કોલમ, આ a છે અને c બરાબર કેટલા છે? 10. હવે એક એક ચેક કરતા જાય. આ કોલમ બનાવીએ છીએ. x માઇનસ a એટલે 5 માંથી 25 જાય તો કેટલા વધે? -20. હવે એને 10 વડે ભાંગો
એટલે કેટલા થાય? પ્રેક્ટિકલી કહી દઉં, 5 - 25 ભાગ્યા 10 એટલે -20 ભાગ્યા 10, એક લાડુ ઉડી જાય એટલે વધે કેટલા? -2. 15 માંથી 25 જાય, હવે એને 10 વડે ભાંગવા. 15 માંથી 25 જાય એટલે -10 વધે, છેદમાં 10 છે, 10 10 ઉડી જાય, કાંઈ ન વધે. શું વધે? 1. તો -1 મળ્યા. આર્યા, હું એમ કહું છું ડાયરેક્ટ મળી જતું હોય તો આ ગધા મજૂરી કરવી શું કામ? એટલે જ્યારે ક્યારે પણ સતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે તમે જેની સામે એ ધારો છો એ ધારેલ મધ્યકને તમે ડી તરીકે 0 ધારી લ્યો, ઉપર સંખ્યાઓ માઇનસ આપો, નીચે સંખ્યાઓ પ્લસ. તમને હજી એક પ્લસમાં ઉમેરી દો. અહીંયા આવી જાઓ, 35 માંથી 25 જાય તો 10 વડે 10 ડિવાઈડ બાય 10 એટલે કેટલા મળે? 1. આર્યા. એટલે આ ગધા મજૂરી જ્યારે સમાન વર્ગ લંબાઈ હોય અને સતત આવૃત્તિ વિતરણનો આપણે ઉપયોગ કરતા હોઈએ ત્યારે ડી બરાબર x - a ના છેદમાં c એનો ઉપયોગ કરવાની તમારે કોઈ જરૂરિયાત રહેતી નથી. તમે જ્યાં એ ધારો છો એની સામે 0 મૂકો, ઉપર તમે માઇનસ સંખ્યાઓ આપો અને નીચે તમે પ્લસ સંખ્યાઓ. તો હવે આપણી પાસે આપણા સૂત્રમાં સિગ્મા એફઆઈ ડીઆઈ હતું એટલે ડીઆઈ તો ગોતી લીધું, હવે એફઆઈ તો છે જ, તો હવે એફઆઈ ડીઆઈ ગોતવું પડશે. એટલે કે એફઆઈ અને ડીઆઈ, હજી કહું છું અહીંયા તમે આઈ ન લખો તો અહીંયા ખાલી એફ લખો, અહીંયા ખાલી એક્સ લખો, અહીંયા ખાલી શું લખો? ડી, તો પણ ચાલે. એટલે આ એફઆઈ ડીઆઈ ન કહેવાય, આ શું કહેવાય? એફડી. અને એ સૂત્ર શું થઈ જાય તો કે સિગ્મા એફડી ના છેદમાં એફ, જે તમારા પાઠ્યપુસ્તકના ઉદાહરણોમાં તમને આપેલું છે. ઓકે, ચાલો હવે આપણી પાસે એફ પણ તૈયાર છે અને ડી પણ તૈયાર છે. આપણે બંનેનો ગુણાકાર કરશું. 3 2 6, આમ આંગળી રાખવી સામ સામે, બરાબર, જેથી કરીને ગુણાકાર કરવામાં ભૂલ ન થાય. કારણ કે જો ભૂલથી આનો ગુણાકાર આની હારે કે આનો આની હારે થઈ ગયો તો પેપર ચેકરને પેપર ચેક કરવાની મજા આવે. હું પોતે બોર્ડના પેપર ચેક કરવા જાઉં એટલે મને ખબર છે ફટાફટ પેપર ચેક થાય, કારણ કે ચોકડા જ મારવાનું હોય, બીજું કાંઈ કરવાનું હોય નહીં. એટલે જ આને આંકડા શાસ્ત્ર કહેવાય. 3 2 6 કર્યા. જુઓ હવે આ પ્લસ છે ને આ કેવા છે? માઇનસ. એટલે પ્લસ માઇનસ માઇનસ. 8 એકુ 8, પ્લસ માઇનસ માઇનસ. 4 ગુણ્યા 0 એટલે 0. 3 એકુ 3, 12 2 24 અને 18 તેરી 54. નો આવડે તો કેલ્ક્યુલેટર છે જ, એની ચિંતા કરવાની જરૂરિયાત નથી. ચાલો હવે જેમ કાલે આપણે એફઆઈડીઆઈના લેક્ચરમાં કર્યું હતું અસતત આવૃત્તિ વિતરણમાં, હવે બધી મેથડો એ જ આવશે. અહીંયા પહેલાં તો આપણે બંને માઇનસના સરવાળા કરી નાખીએ, ત્યાર પછી આપણે બધાય પ્લસના સરવાળા કરી નાખીએ. 8 ને 6 14 કેવા છે? માઇનસ છે. 4 ને 3 7 ને 4 11 નો એકડો, વિદા પડી 1 2 ને 1 3 ને 5 કેટલા થાય? 8. નો આવડે તો તમારી પાસે લાઇફલાઇન છે જ, કેલ્ક્યુલેટર. સરવાળા કરી લઈએ. 3 + 24 પ્લસ 54 81. હવે 81 પ્લસ છે ને 14 છે એ કેવા છે? માઇનસ. હવે માઇનસ પ્લસ શું થાય? માઇનસ. ઓછે વત્તે ઓછા, એટલે 81 માંથી આપણે બાદ કરવાના છે કેટલા? તો કે 14. 81 માંથી 14 બાદ કરો એટલે 67 67 આપણને મળે. હવે સમજો, માઇનસ પ્લસ માઇનસ વાત બરાબર, પણ મોટામાંથી નાનું પદ જાય તો નિશાની હંમેશા મોટા પદની આવે. મોટું કોણ છે? 81. એની આગળ નિશાની છે નહીં તો કે પ્લસની, તો 67 છે એ શેમાં આવે? પ્લસમાં જ આવે. પ્લસને કેવું ન પડે હું પ્લસ છું, એ પ્લસ જ હોય. તો અહીંયા આપણી પાસે સિગ્મા એફઆઈડીઆઈ જે છે એ કેટલા મળ્યા છે? 67. બસ, તો હવે સૂત્રમાં કિંમત મૂકી દો. x બાર બરાબર a પ્લસ a બરાબર કેટલા છે? તો કે 25 પ્લસ સિગ્મા એફઆઈડીઆઈ આપણી પાસે કેટલા છે? 67.
એનની કિંમત આપણી પાસે કેટલા છે? 48. સી બરાબર વર્ગ લંબાઈ આપણી પાસે કેટલી છે? તો કે 10. હવે વિચારીએ તો 25 પ્લસ કાંઈ જાજુ છેદ ઉડાડવાનું કાંઈ કરવાનું જ નથી થતું. એ બધું 10માં કરતા, કારણ કે ત્યાં કેલ્ક્યુલેટરની છૂટ નથી. અહીંયા જોઈ લેજો, 67 ગુણ્યા 10 ડાયરેક્ટ કેલ્ક્યુલેટર ઉપર 67 ગુણ્યા 10 કેટલા આવી ગયા? 670. મૂકી જ દો છેદમાં. હવે અહીં કેટલા છે? 48. 48 છે આપણી પાસે. 25 પ્લસ 670 ને આપણે ભાગાકાર કરવો છે. કોના વડે ભાગાકાર કરવો છે? 48 વડે આપણે ભાગાકાર કરવો છે. એટલે 670 ને 48 વડે ભાંગો એટલે 13. આપણી પાસે 95.8 આવશે. 13.958 એટલે 25 પ્લસ 13.95 છે એટલે ત્યાં શું કરી નાખવાનું? 96. એટલે 13.96 અને 25 બેનો સરવાળો કરી નાખીએ એટલે આપણી પાસે ફાઇનલ આન્સર આવશે 38.96. 38.96. આ આપણા માટે મધ્યક થયો x બાર. સીધી રીતમાં જોઈ લેજો, આપણે દાખલો ગણ્યો એ સીધી રીતની અંદર પણ ફાઇનલ આન્સર આપણી પાસે હશે 38.96. ટૂંકી રીતે પણ આપણી પાસે આન્સર છે 38.96. મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ કહેલું કે સીધી રીત હોય કે ટૂંકી રીત હોય એનાથી ક્યારેય જવાબમાં કંઈ ફેર પડશે નહીં. તમને એમ થાય કે તો અમને પરીક્ષામાં પૂછે ત્યારે અમારે શું કરવું? જો તમને કાંઈ ચોખવટ ન કરેલી હોય ને ખાલી એટલું જ કીધું હોય કે નીચે આપેલ માહિતી પરથી મધ્યક શોધો, તો ત્યાં તમારે ફરજિયાત મજા આવે એ રીતથી ગણવાનો છે કે ભાઈ સીધી રીત મને વધારે ફાવે છે FI વાળી, તો હું એ રીતથી ગણ નાખું. મને ધારેલ મધ્યકની રીત વધારે સહેલી લાગે છે કારણ કે રકમ નાની થઈ જાય છે, તો આપણે ધારેલ મધ્યકની રીતથી પણ દાખલો ગણી શકીએ. બંને મેથડમાં જવાબમાં ક્યારેય કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી, એ ખાસ યાદ રાખજો. એક વખત વ્યવસ્થિત દાખલો જોઈ લ્યો, બરાબર? કાંઈ પ્રશ્ન હોય તો મને કહેજો. આ એક રકમ આપણે બોર્ડ ઉપર લખેલી છે, વર્ગ 0 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 80, 80 થી 100. પહેલેથી માંડીને છેલ્લે સુધી ચેક કરી લ્યો, વર્ગ લંબાઈ સમાન જ છે. કેટલા કેટલાની દેખાય છે? 20 20ની. બરાબર? એટલે આ દાખલો જે છે તમારી ઉપર પાસે બોર્ડ ઉપર મેં મૂકેલો છે, એ તમારે સીધી રીત અને વિચલનની રીત, ધારેલ મધ્યકની રીત, ધારેલ મધ્યકની રીત અને સીધી રીત FI અને FI બંને રીતથી તમારે આ દાખલો છે એ તમારી રીતે ગણવાનો છે અને તમારે ચેક કરી લેવાનું છે કે સીધી રીત અને ધારેલ મધ્યકની રીત બંનેમાં મારે આન્સર સેમ આવે છે કે નહીં. તમારે બંનેમાં જવાબ જો સરખો આવે તો સમજી લેવાનું કે તમારો દાખલો છે એ કેવો છે? સાચો છે. તો આપણે 3 વસ્તુ ભણેલા સમાંતર મધ્યકમાં. એક તો અવર્ગીકૃત માહિતી માટે, વર્ગીકૃત માહિતી માટે એમાં અસતત આવૃત્તિ વિતરણ અને પછી સતત આવૃત્તિ વિતરણ. સતત આવૃત્તિ વિતરણમાં આજે આપણે સમાન વર્ગ લંબાઈવાળા દાખલાઓ ચેક કરી લીધા. હવે પછીના લેક્ચરમાં આપણે આ જ સતત આવૃત્તિ વિતરણમાં અસમાન વર્ગ લંબાઈ હોય તો એના માટે શું કરવું એનો આપણે અભ્યાસ કરીશું. અસતત આવૃત્તિ વિતરણમાં આપણે દાખલો જોઈ લીધો અને સતત આવૃત્તિ વિતરણમાં પણ જોઈ લીધો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બંને રીતથી અસમાન વર્ગ લંબાઈ હોય ત્યારે આપણે દાખલો કેમ ગણાય તેનો આપણે અભ્યાસ કરીશું.